કાકા હું બનાવો કઢી એટલે રોજ રોજ દાડો ઉગન કઢી એટલે કઢી થી બીજું હું હારું લે એટલે તમને કઢી એકલી બનાવતી આવડી છે એટલે કઢી જ બનાવવાની એમ મારી વાત સાંભળ કઢી જેવી બીજામાં મજા ના આવે તાણી એટલે તમને એકલા ભાવે અમને ભાવે નહીં કરવાનું એટલે બધાને ભાવે છે કઢી કરે ના ભાવે એ તો તમને ભાવે એટલે મને નહીં ભાવતી હવે હું નહીં ખાવાનું પટી છું ખાવી પડશે કઢી ઓવે તારો બાએ ખાય તું એ ખાય એટલે મારો બા ચમ ખાય મને બધી ખબર પડે ચમું ખબર છે 5 રૂપિયા પટી જાય એ મૂર્ખા કઢી 5 રૂપિયા ના પટે કઢી માટે 1 લાખ રૂપિયા ખર્ચો થાય છે કાકા હું બકાવાની વાતો કરો કઢી માટે પહેલું હું જોવે ભે જોવે તાણી ભે લાવે તાણી ઘરમાં દૂધ આવે પછી દહીં થાય તાણી સા થાય સા પછી કઢી થાય છે ડાયરેક્ટ કઢી નહીં થતી કઢી કહેવામાં ખાલી 2 અક્ષરની છે કઢી પણ કઢી બનાવવા માટે 1 લાખ રૂપિયા ખર્ચો કરવો પડે 1 લાખ રૂપિયાની કાકા તમે 5 રૂપિયાનો મરચા લઈને રોજ રોજ કઢી બનાવો હવે હું નહીં ખાવાનો છો સારી આઈટમ બની આલો મન તો પણ હારી આઈટમ શું બનાવું એ હારી પાકા ગોટા બનાવો તમે વાપરતા હતા ઓવે રીબાના ગોટા અલ્યા શરમ કરો ભૂપતજી શરમ કરો લ્યા ઓવે આ કાળી વાપરી તો હવે અમી કંટાળી ગયા છે અમી એ આપણા ગંઢિયા ખાતા છે આ કઢી તો હવે બંધ હોગી લે સોને બધા તાણી 10 રૂપિયા વાળી સાથે થી લાવો છો અને કાળી બનાવી અને તમે કોસો તમારા છોકરાને ખવડાવો છો અલ્યા કોદાળો હારી આઈટમ બનાવીને ખવડાવો એટલે પણ હારી આઈટમ બનાવવાની શું ભલા આદમી વાહ ભાઈ વાહ અરે હરીબાનું બેસન આવ્યું છે ગોટા બનાવીને ખવડાવો છોકરાને ખમણ આવ્યું છે ખમણ બનાવીને ખવડાવો લે અરે પણ હરીભાઈ બધી વાત સાચી છે પણ મને ગોટા બનાવતા આવડતા નહીં અમે મરી ગયા છે નહીં જીવતા અમને બધું આવડે છે 1 મિનિટમાં આવી કર અલ્યા હરીભાઈ હરીબી ટપીને આવતા રે અમે નહીં જીવતા હે અરે હરીભાઈ બધી વાત સાચી છે પણ એમાં બધા કટલા ચેટલા થાય છે શું કટલા થાય અરે બધું આટો બોધવાનો ને વળી તળવાનું લોટ એકલો ખાલી મારા પાર્લર થી લાવવાનો છે એટલે હરીભાઈ તમે વળી આ લોટ ચાલ લાયા ચા વેકતે ચાલ લાયા ચાલ લાયા પૂછવું તો પડે કે વાહ ભાઈ વાહ અલ્યા તમે પાટણ ની વાત કરો છો હે પાટણ થી ની વસ્તી અમદાવાદ થી સુરત થી આ બાજુ બધા કોઠેથી બધેથી આવી અને મારું બેસન લઈ ગઈ અને ભલા આદમી તમે મારા બાજુ મોરો છો તો તમને ખબર નહીં લે એટલે ભાઈ એરા બધા અમને શોખ ને તાણે હા ચોથી કળી આડા ઊંસા આવો પછી તમે એટલે ઘરની બહાર નીકળો તો ખબર પડે બેસન એકલું લાયા છે કોઈ બીજું લાયા છે એમ ઘણું બધું લાવ્યો છું શું જો હરીપા બેસન હરીપા ખમણ હરીપા મરસું હરીપા હળદર હરીપા ધોળા જીરું વાહ ભાઈ વાહ કોઈ બાજી નહીં ના છુલ્યા હવે સર તમારે જો બહાર નહીં જવું પડે બધું ઘેર બેઠે તમને મળી રહે આ એ હાચું પણ તો શોખીન હોય એન માટે કેમ શોખીન આમાં તો બનાવતે જ આવડતું નહીં ને એમ અમે નહીં હે અમે મરી ગયા છે અમને બધું બનાવતે આવડે છે તમે બનાવવાનું બંધ કરો હવે અલ્યા શરમ કરો લ્યા એક ને એક છોકરો છે તમાર એમ તો હારું બની ખવડાવો તમે હું એમ નહીં કહેતો કે ગોટા જ ખવડાવો તમે તાર બીજું ખવડાવો લ્યો પણ હારું ખવડાવો અરે ખવડાવવાની ચોય ના નહીં હરીભાઈ હું લે એવું નહીં રાખતો હું તો ધરચેલ મોણો છું બંધ હોતી હવે ગુંજાનથી પૈસો છૂટતો નહીં તમારે આઈ ગયા છો તે હવે હરીભાઈ સાચી વાત કરું તમને શું મને ગોટા ખવડાવવામાં કોઈ વાતો નહીં તો વાતો ચી વાતનો છે મોટો વાતો છે શું આપણા ઘરમાં કોઈ હારું બનાવીને ખાઈ કે છે હા કેવા શું માંગો તમે એટલે લુખવાડ્યો કોઈ ખાવા દેતી જ નહીં વાહ ભાઈ વાહ આ કેવો મોણો વાત કરી રહ્યો તો જોવો લ્યા તમે એ ભૂપતજી હા શરમ આવે છે કે તમને શાની એટલે તમને ખાવું સારું લાગે છે લ્યા ખવડાવતે સારું નહીં લાગતું એટલે ભાઈ ખવડાવવા એવું નહીં હરીભાઈ શું ખવડાવ એવું નહીં મું ફૂમતાઈ અલ્યા જેટલી બધું ખાવાનું આયોજન કર્યું તમે બધા મારા ઓછા આયા ખાઈ જશો અને હવે તમારા ઘરની વારી આવી એટલે તમે ફળી જશો આવું ના હોય યાર અરે હરીભાઈ એનો કોઈ વાતો નહીં પણ પછી બધું બગાડે છે એમ કોઈ બગાડ નહીં થાય આપણે કોઈને કેવું નહીં કેવી રીતના ઓઠા હોય કર 3 જણા બનાવી અને ખાઈ ગયા એ વાત સાચી છે તો તારી બનાવવાની જવાબદારી બધી તમારી હો હું ચોય અડું નહીં હું પહોંચી વળ્યો ભાઈ હા તો બરોબર છે ચિંતા ના કરો તો કિશન એક કામ કર હરીબાન પાર્લર થી બેસન લેતો લાવ ભૂપતજી 1 મિનિટ હા મારા જોડે એક બીજી આઈડિયા છે શું જો કિશન પાર્લર જાય ને હા
અને લોટ લઈને આવતો હશે ને હા. તો બધાને ખબર પડી જાય હાલ્યા કે ભૂપતજી ના એ બેસન આવ્યું છે હા એ વાત સાચી અને બેસન છે આવે ગોટા બની તારી જ આવે અને સીઝન ગોટાની જ છે હા, એક બાજુ સોમાહુ છે અને સોમાહામાં જ ભજીયા થોઈ ગયા એમણે ના થોય એ વાત સાચી છે એટલે અજણો મોણો મેલો આદરણ તો તને મળશે હા કિશન એક કામ કર પેલો વાલ્યાનો છોકરો રહ્યો ને ઝૂપલો ઓહો એના હાથી લાય હારું જલ્દી હો હારું હરીભાઈ ભગવાને પૈસો આલ્યો છે તો વાપરવા રાખો સાથી બધી જવાના નહીં તમે આ પૈસા કાઢ્યા ભાઈ હવે બંધવા કે 22 રૂપિયા સી તાળી હવે મારી વાત સાંભળો તમે કોઈ ધરચેલ નહીં ભગવાને તમને ઘણું આલ્યું છે કદાચ છે ને અમારે જગ્યાએ તમે આજ ગોટા તળીને બધાને ખવડાવ્યા હોત ને તો સારું લાગોત પણ અમારથી કેવરાઈને પણ કીધું છે એમ વાહ ભાઈ વાહ વર્તુ આલે છે લ્યા આ કાર મુઠન જેટલું ખવડાવ્યું છે ગાધેલાનો ગણ નહીં હોય એમ. હા અમારા તો હોય આકી રહ્યા છે તો તો હું કરું તા હા એટલે તું તો હજુ છોકરું છે જ્ઞાન ચકડું એટલે કોણ ધંધો તો તારાથી થાય નહીં આવરી ત્યાં કાંઈ ખાલી કોમ છે બોલો થોડી શરમ કર શરમ હોય તને શરમ નહીં આવતી ઓમ થોડી કે કાકા શરમ આવતી હતી એટલે જ મેં કોઈ તમને કીધું નહીં આ હેચકો કમ્પ્લીટ હતો બરોબર તો તમે તોડી નાખ્યું મેં તમને કોઈ કીધું તેમ કે મને શરમ આવતી હતી હું ઈરી વાત નહીં કરતો તો તું કોણ ધંધો કરતો નહીં આખો દાડો ઘેર પડ્યો રહીશી અને ઓ મોટા મારીશી ઓ મોટા મારીશી ઈ રીતે શરમ નહીં આવતી કે હું કમાઈને થોડા રૂપિયા ઘેર આલું મારા નસીબમાં કોઈ નહીં કાકા હા મારા નસીબમાં ખાલી કોકરોચ છે બીજું કોઈ નહીં મજૂરી લસી જ નહીં જેમ કે હું જોકણ મજૂરી કરવા જાઉં જોકણ હું નોકરી કરવા જાઉં એ કરતી મને શેઠ ગાડી મેલી હા એટલે કાઢી જ મેલે કે તને મજૂરી કરતા જોર આવે છે કોણ રાખે તને બેઠો બેઠો પગાર કોણ હાલે તને તેવા કાકા એમાં મારો વક છે શેઠ નો વક છે ના વક મારો છે તારોય નહીં કે શેઠનોય નહીં મારો વક એ છે કોમ છે બોલો ને કાકા તને નાનપણથી લાડે ના ચડાયો હોત ને કોમ બોલો કોમ કોઈ ફરક નહીં પડે મને કશું ફરક નહીં પડતો તો ભાઈ જો 5 રૂપિયાનું તેલ 5 રૂપિયાના બટાકા 5 રૂપિયાનું મરચું અને 5 રૂપિયાની મેઠાની થેલી લાવજે મને ખબર હતી કે તને યાદ નહીં રહે કારણ કે તારામાં મગજ જ નહીં તને ભણવાનું યાદ નહીં રહ્યું તો પછી આરી 4 વસ્તુ ચોથી યાદ રહે 5 રૂપિયાના બટાકા 5 રૂપિયાનું તેલ 5 રૂપિયાનું મરચું અને 5 રૂપિયાની મેઠાની થેલી એટલે કાકા હું એ સડાવો યાર તમે 20 રૂપિયા તો આખું હટાઈને મંગાવશો પછી હા 5 રૂપિયાનું મેઠું 5 રૂપિયાની હળદર નવું આ બધું મરચું 5 રૂપિયાનું હળદર નહીં મરચું પણ કાકા 20 રૂપિયા ના હોય યાર ચી વાત કરો તમે શરમ આવા મને દુકાન માંગતે આવું બધું કેટલા હોય તા 20 રૂપિયા ખાલી એકલું મરચું મંગાવવું હોય તો કહો તો લેતા આવું બાકી 5 રૂપિયા હું કશું લેવા જવાનું નહીં 5000 આલુ પછી તો આવશે ને હા ઓય હા તો ઉપર હું લાવું કાકા એક રૂપિયો લાવો નહીં અત્યારે ખાવાનું છે કે નહીં ખાવાનું ખાવાનું જો આ 10 રૂપિયાનું ચવાણાનું પેકેટ લાયો અને 10 રૂપિયાનું પીઝા આવ્યો એટલે પૂરું ઓય આખો દાડો પૂછે કુટાય તું પણ પેલો ટીનને મને બોલ બોલ કરાવ પછી કે 5 રૂપિયા તો કે તમે જબલો લઈ જાઓ કે હા તો એટલે તમે ગલાસ આલ્યું છે તાણી જાહેર કાકા શરમ ના રાખવાની હોય લ્યા તાણી 5 રૂપિયાનું મીઠું 5 રૂપિયાનું મરચું 5 રૂપિયાનું તેલ અને 5 ના બટાકા આપણે તને શું કરવા છે એક બટાકું આવશે તો બીજું કોની રેટ છે મોય જાહેર કષ્ટી વેઠવી પડે અમે ઘણી કષ્ટી વેઠી છે ઓય રૂપિયાનું લાવતા રૂપિયામાં તો 4-5 ની વસ્તુ લાવતા પેલો પહેલા કાકા એનો જમાનો જતો રહ્યો હવે દઈશું જોયું છે દઈશું નહીં જોઈ કોઈ 25 પૈસા જોયા છે હા પણ કાકા ઓના જોયા છે ઓનો કને કહેવાય કાકા એ બધું નહીં કહેતા? જૂના જમાનામાં ચાલતું તો હવે એ બધું નહીં ચાલતું કાકા નહીં કહેતા કે ઓનામાં તો બે ઓનાય નહીં એટલે તમારામાં જ બે ઓના નહીં જલ્દી જા ઓ તમારું ભલું થાય તમારું અલ્યા સોમાહાના પત્ર પર શું કરવા સડ્યા છે જગતજી હવ મફુજી એટલે કોઈ હંતાડ્યું છે ઘડિયાની ના તો પછી શું ગાળા સડી ગયા છો અરે મફુજી આ પત્ર મને હેરાન કરી છે એટલે સડ્યો છું પત્ર હેરાન કરું છે તો પછી કઈ રીતના અરે મફુજી વરસાદ આવે ને એટલે ઘરમાં પાણી પડે છે એટલે જોવા સડ્યો તો કે ચીવ પત્ર ફૂટી ગયું છે તમારું ભલું થાય તમારું તમારા જેવા પનોતી પત્ર ઉપર પહેલથી સડી જાય છે ને એટલા જ વરસાદ નહીં થવા દેતા અરે પણ
તૈયારી છે એટલે ખાલી જોતો જ તો હા જોતો તો ખાલી સોના મોના હેઠા ઉતરો પડશો તો ઘર વચ્ચે પડશો હમણે હેજી પત્રનો વિશ્વાસ ના કરો બરા પતરું ઓતવાનું છે પછી નીચે ઉતરવાનું છે મારે હા તાણે આ પડ્યું મારે ભોવાનું પતરું પડ્યું લઈ દો તમે તાર હેડો એ ફૂટેલું છે એવું નહીં જોતું મારે હા એમ તો નવું લેતા આવ્યો હું બજારથી તમે નવું લાવશો તાણી પૈસા નહીં ખાતા એટલે પૈસા પણ તમે આલશો પૈસા મન તો પછી આવેટલા ઠીકડા ના મારતા હોય ભલા આદમી એક નંબરના કંજૂસ છો અરે મફુજી આ તો સમયની વાત છે થોડી શાંતિ રાખો તમે આ પત્ર બધું કાઢી નાખવાનું છે ધાબુ ભરવાનું છે વાયકર ધાબુ ભરશો તમે ઓય હાલ તો તમારું પેટ ભરો બસ હવે હે જેવા થયા છો હા એટલે મારા ઘરનું ખાઈ છો છું હું તો પછી વજન તમારો વધારશે ને પત્ર ના ખમી એટલે એટલે કાતો દોરીઓ ભાઈ જાય ને ભોય પડતા થાઓ 6 મહિનાનો ખાટલા બેડા થાઓ એટલે મફુજી મારે મગજ છે હો હા. દુરિયા ઉપર ઉભો છું દુરિયા ઉપર ઉતરી દો હેડો આ તાણ વરસાદ આપજો બીજી વાત છોડો આ તમને વરસાદની જ પડી છે બસ તાણ તે વાદળો ખડકાણા નહીં કુપે સડી નહીં જાય હા હું ઉતરું છું નક્કી કરીને હો હા એટલે ભગવાને પાછા પડે છે કે ખેગારજી ને પતરું ફૂટી ગયેલું છે હું હવે ચો વરહું એટલે વરસાદ ને વરહવા જોઈએ એમ ઉતરો હા અને પતરું ના હોય તો મારું હાથું પડ્યું છે લઈ દો ના ના એમ તો હું ગમે તે રસ્તો કાઢી નાખજો. ઓવે છોકરા ના પલળતા આમ નહીં પલળવા દે તમારા પાડો મારા છે અમે હારું હવે. હો આવજો રે અડધી રાતે અમારા ઘેર ખાટલા લઈને તમે તાર અરે તમારે પતરા વાળું છે કે જો ધાબુ ભરેલું છે ફૂટેલો તો નહીં કી વાત કરો છો સોના મોના હેજી વેજી પલળેલો પત્ર છે એક આટું ફૂટી જાય તો નહોતું કરશો ઓ હડો ચોરન સડ્યા તા બસ હે બસ આ વાયર નહીં દેખાતો ટુકડો વાયર તો શેટો છે પણ તમારું શરીર ઊંટ જેવડું છે કદાચ તમારી ભાગડી અડી જાય તો હે શું થાય કો નહોતું થાય કે ના થાય હવે કોઈ હે હવે હા હવે બરાબર છે ઉતરી દો હા ઉતરું ફિર છું. વાયર થી લાઈટ ના એટલા વિશ્વાસ ના કરો રે હારું હો આભાર તમારો હા એમ ભાઈ શીખો અમારા દોડીએથી હા આ લાઈટ છે કોઈના બાની હકી નહીં થાતી વાત સાચી છે ઓય ઉતરી દો એ શું લાયો આ તો ભજ્જે બનાવવાનો લોટ લાવ્યો લોટ લાયો એમ વાહ બતાવજે ના મને ના પાડી છી હા તારો બાપ મને ના નહીં પાડી કે તને તું ના પાડી છી ઓછો ના ઘટ ને કમળો ઓછો ફોડી નાખ્યો ઓએ લાય આયા છી अबे तेरे नाम का कुत्ता पालू हरी अल्યા તારી અરે ચાના પેકેટ ઉપર હતો અને ગોટાના પેકેટ ઉપર ક્યાં નહીં આવ્યો હા તારું ભલું થાય તારું અરે બાપ આવું લેશું છે પ્રીમિયમ હા પ્રીમિયમ ગોટા બેસન સ્વાદ એવો કે ચાહત બની જાઓ વાહ ભાઈ વાહ કરી તો જોણે કરતા નહીં લ્યા કને લાયો આ હા કને લાયો આ તો પેલા ખેગર કાકાનું ખેગાર વાહ ભાઈ વાહ બીજાના ઘેર ગમે તે ખાવાનું હોય તો આખા મુઠે આવી અને અડધા ઉપર ખાઈ જાય છે અને આ જ હીરો ગોટા બનાવે છે એમ ને ખેગારજીનું છે ને? ઓવા મોબાઈલ હવે આપણે બે રસ્તા મળ્યા નહીં એ ખેગારને નાખ્યા તો આપણે બે તોણે મળ્યા જ નહીં બરોબર હારું હમણાં ઘડીક રહી અને હું તમને 5 રૂપિયા આલું હારું બરોબર નોમ ના લેતો ખાલી હું એ હા જા ખા ખેગાર તું ગોટા ખા હવે તને અમે ખાવા દ્યો લેટવા લો બોલેલા આઈયો ઓવા કેટલા પૈસા વધ્યા શૂટર વગર પાર્લર પડે લ્યા હરીભાઈ ભલા આદમી પાર્લરો છૂટા પૈસા તો રાખો લ્યા તમારા પૈસા લઈને નાહી દીધું હું ઓય એટલે મેં એવું નહીં કીધું હું વાતના થઈને લેતા આવ્યો હો આ તો લઈ જાજો ભાઈ હા અને મને થોડા ગોટા ખવડાવજો હો તારે છે ને ગોટા ખાવા છે લે ખવડાવજો ને હું તો બધા ખાઈ જઈશ આપડા બીવરાવે છે હારું જા તૈયાર થાય ને એટલે કિશન ના હાથમાં મેલું જા ઉપર હારું ઉપર વેતી ખરેખર હાર્યો એના બાપ જેવો ને જેવો છે હો હરીભાઈ ચાલ વાલીઓ આવત છે એટલે જૂઠો હા શું તાણે એટલે ફૂમતે ખરેખર આર્યો આખું કટુ લાવ્યો છે બટાકાનું આમ પડે પડે બધા બગડી જાય છે પણ એમ નહીં થાતું કે વાઘા નાલું એમ આ મારે 5 રૂપિયાને મંગાવવા ના પડી શું છે
શું છે? બગડી ગયા છે. મને ખબર છે કે બગડી ગયા છે. અચ્છા પણ શું છે? કોઈ દાડો તને એવું થયું અડધું કટું બગડી ગયું છે બટાકાનું, પણ એવું થયું કે આમાંથી કિલો 2 કિલો હું વાઘા ના લઈ આવું. શું કરવા આલું? એ તમે મને ચટણી બનાવો તો કોઈ દાડો આલો છો લે? એ આલો છો કોઈ દાડો? એટલે તમે તો રોજ હાને પડ્યા હતા, રોજ તો કોઈ ના આલે. આ તો બચાણી અમારે મફત નહીં આવતું. ઓય જા સોના વાના ધકા. અત્યારે મો મે 5 રૂપિયાના મંગાયો. 5 રૂપિયા બટાકા? ઓય કેટલા આયા? હા કેટલા આયા? 2 બટાકા આયા તો કડી કડી ખાઈ જાઉં તું કે કડી ખાઈ બીજું શું થાય એનું? એટલે ભિખારી તું એ દોત કાઢ્યા નહીં. હા કેમ? આ કોઈ તું પૈસા ખર્ચી નહીં લાયો, પેલા હગન બાપડા શરમો નાચી અને આખું કટુ ગાડી નાખી દીધું તે દાડ. ઓએ બોલાવા જાતા એમો. હા એટલે એ હગાને મારે હારા હારી વધારશે તમને. એટલે તે બટાકાના કટાનું કીધું ને એટલે હગાની શકલ જોયા જેવી થઈ હતી. હા એને કટુ કાઢીને આલ્યું તું ને એ અમે બધા તાકી રહ્યા હતા મોઢા હોમું. તે કેટલું કાઠું પડ્યું છે એટલે હું એ કહું છું હોમે. તું શું કહોય? તું જો ખેતી કરે છે તાણી ઈકણથી હેડ્યો તો 10 રૂપિયા છોકરાના હાથમાં નતા આલ્યા તે. એ બધો રિવાજ હું નહીં રાખતો. જાજો તારે તમે આ શાના માટે એમ કહેજો? કોમથી આવ્યો તો. શું કોમથી? એક આઈટમ ખાવા લઈ જાવ તન, પણ હવે નહીં લઈ જાવ. જા ચોકન નહીં લઈ જાવ. કોકી યાર કોકી. હે શું ખાવાનું? કશું કાચું નહીં ખાવાનું. ખાવાની વાત વાપરે છે ને એટલે તો ખરેખર તમને ખબર છે ને કે ખાવાની વાત આવે ને એટલે હું કુવામાં પડું. ખબર છે ને ગોટા ખાવાથી એટલે તમારી તો તાકાત નહીં ખવડાવવાની. ખાતા ના બધા પથરા ખાજે એમ નહીં. પણ કો તો ખરી એટલે એક જગ્યાએ ગોટા ખાવા જવાનું છે પણ આમંત્રણ આલ્યું નહીં. આમંત્રણ વગર તો ચોય ના આવું. હાલ આવશે હમણાં લેટવો હાલ આવશે. આમંત્રણ વગર ચોય ના આવું. સારું તાણ આમંત્રણ ની વાત જોઈને બેહી રહેજે. જા પગે ના મેલું વાખાઈ પગે ના મેલું. હા એટલે હવે છે ને આમંત્રણ ની વાત જોઈને તું બેહી રહેજે બસ. એટલે એમ નહીં તમે આયા એટલે હું છું. આમંત્રણ ના આલ્યું તમે? આમંત્રણ ના આલ્યું? દાબડી મુટાણી સાચી. પેલા ખેગારિયાના ઘેર ગોટા છે. ખેગારિયાના ઘેર? ઓએ આપણે ગમે તે આઈટમ હારી બનાવે ખાવા તો ખેગારીઓ તરત નહીં ખાવા ઉડ્યો આવતો. તરત આવે છે ને આપણે ખાવા નહીં દેતો. હા તો પછી આજ ગોટા હીરો બનાવે છે તો પછી આપણે એને ખાવા દેવો હોય? ના ખાવા દેવું, કાયદેસર ના ખાવા દેવું. હડો આ તો એને તો કીધું નતું. આ તો પેલું વાલિયાનું છોકરું લઈને જતું તું ને તાણી મેં પૂછ્યું. એવું એમ? બાયરો બાયર ખબર પડી છે પણ મેલવા નહીં. હડો અરે ભાઈ ગોળ હો ગોળ. શાંતિ રાખો ભાઈ, મન મારી દે કોમ કરવા જઈ યાર. હારું લે ભાઈ, દાદી ના હો. ની દાદી ઉભજી. હા એ મોસમ ને બેહી જજો. એટલે પણ જોવા તો જો, અમે શીખ. કોઈ શીખવું નહીં તમારે. આયા છો શીખવા. ભાઈ ઉતાર દે. તેલ વધારે ગરમ છે, એક ઘણું ઉતારજો એમ. મન ખબર છે ચાણી ઉતારવા ચાણી ના ઉતારવા. હાર બરાબર. દાબડી મોટા મને ખબર છે મેક નહીં આવતી. હવે ઓવર એક્ટિંગ ના કર. પેલા ચેટાની ઘોડી અંચાણ હું મેક જ ગોતું છું. એટલે આપડા જેવો ચકરી નહીં ખેગાર અંજાના ઘેર આવીને ખાઈ જાતો હોય એ માણસ કેટલો ઊંચાર હોય. એટલે શું કર્યું છે વાની? ગોટા તો મેક વગર ના બનાય. અલ્યા ગોટા તૈયાર કરના છે અને મેક ના આવે ને એ માટે ઉપર લુગડું ટોચી દીધું છે. ઓવે પણ આપણે લુગડું તરત લઈ રહ્યો. હા બીજું જોયું તમે? જોયું? પાલક ના પત્તા નહીં. એ વેણી નાર્યો નાશ્યાયો છે. ઓવે કોથમીર ને પત્તા નહીં પણ ખાવા એટલે ખાવા. ઓવે અલ્યા તારી ઓને તો ઘરમાં ચૂલો રાખ્યો નહીં, સગડી રાખી નહીં કે ગેસનો બાટલો રાખ્યો નહીં. નક્કી આરો ગોટા બનાવી અને ચોક જતો રહેલો છે અને બધું હંતાડી દીધેલું છે. હંતાઈ આ કેટલો ઊંચાર છે. એને ગોટાનો લોટ લેવા બીજા છોકરાને મેલ્યો હોય એટલે વિચાર કરો કે કેટલું મગજ દોડાયું છે. એટલે ગોટા એનો વાકણ બેસીને ખાઈ જ ના. એમ ગોળો ખાઈ જાય તાણી કશું નહીં આવે. તૂટીને બદકાઈ જાય ની તો આપણા હાથમાં કોઈ નહીં આવે. વાકઈ એકલો ખાઈ જાય ની
તો એને છે ને હું ગોઠિયા ખાય એવાય દોત નહીં રાખું. કશું તાણી નહીં બધાને ઘેર આવીને ખાઈ જાય છે ને. હા પણ તોય આપણાથી કોઈ નહીં થાય. હં, હેડો સુખ શાંતિ હાડો. એમ થોડું જવાનું હોય. ખેગર, એ ખેગરજી, નહીં આવે એવી રીતના નહીં આવે. ખેગરજી, તાણી એ ખેગરજી. નહીં આવે લ્યા. વળખ લ્યા. હા ફૂમતાઈ એ વાગઈ અલ્યા નકલી છે લ્યા મને લાગ્યું તું. હા નકલી છે નકલી નકલી પકડ્યો. ચમ ભૂલા પડ્યા છો મારા ઘેર એટલે તું પેલા ને મગજ જોયું, એનું મગજ જોયું, ગોટા બનાવી ને પતરા ઉપર ચડી ગયો છે. જોયું મગજ? ખાઈ ગયો હશે. ખાઈ ગયો હશે. હે આવી રીતના અમે કોઈ દાડો ધક્કો રાખ્યો નહીં. આજે નહીં સડી જાય કોઈ દાડો ખાવાનું પાડી ન. એટલે તમારા ત્રાસથી સડી ગયો છું લ્યા બોલે આ બોલે. ફૂમતાઈ હે પટી ગયું બધું પટી ગયું. આવું બધું પટી ગયું કશો વાંધો નહીં, કશો વાંધો નહીં ખેગાજી. વાળા ચેલે વાળો અને ને પછી ગાળો. એમ ગારો બારો કશું નહીં. તાણી. જેટલી ગળા એ ગોટા નહીં ખવારે ને એટલી ગળા એના ઘરમાંથી જવું નહીં. ઉએ લે ગોટા લાય, ગોટા લાય. એ ગોટા લાય એક જ યાર, શરમ આપી જોવાય, શરમ આપી જોવાય. માય કાંગલી બીજાના ઘેર ખાવું સારું લાગે છે. તાણે બીજાના ઘેર તો આખા બુઢે ખવાય તું. તાણી. અલ્યા હના ગોટા દિવાળી હોય તો ઘેર ઘેર ફરે છે પૂરીઓ ભજીયા ખાવા. હા અલ્યા પણ બેસતા વર્ષના દાડા ઘેર ઘેર ફરે છે મીઠાઈ ખાવા. અલ્યા પણ હના ગોટાની વાત કરો છો હોળીના તમે દાડા યાર. ઘેર ઘેર ફરે છે તું ધોણીને ખજૂર ખાવા. એ ઉત્તરાયણના દાડા ઘેર ઘેર ફરે છે તું તલપાપડી ખાવા. થોડી કઈ શરમ નહીં આવતી તન? અલ્યા મારા ભાઈ હું ગોટા ઈ નહીં ખાતો બધું કશું નહીં એ, ખાતા. મારા ભાઈ ભાઈ કોઈ નહીં. ઉતર ન્યા છો તું. ગળાની ચોગન કે હવાની ચોગન છે. ગોટા લઈ જાય. આ ઉછું લ્યા યાર ચોદા હે. લાવે ચોદા હે. લાવે તાણી નમતી નહીં હાલવાની. ભમાવું ઓય નો ભમાવું તમને તો ખાલી ના પાડવા દે. ઓય જુઓ તમે. ઓય એટલે પહેલા નહીં પમાવો. કેમ? ઓય શાંતિ રાખો તમે. હીરો મશ્કરી કરતો હોય તો હંતાડી ઓય ના ના તાણી એમ ડાયરેક્ટ ના બગાડાય. બગાડાય નહીં. ગોટા ફરી વાત કરો તમે કે ગોટા લાવો ભજ્ય ભજ્ય. પણ હના ગોટા યાર ઓહો એટલે આમ તો ચકરી છે. અમને તો કોઈ ખબર જ નહીં. તમે એકલા જ ઉંચાર છો. કેમ કે તમે ગોટાનો લોટ લેવાય બીજા છોકરાને મેલ્યો તો. હા હે લાવો ગોટા લાવો તમે હડો. એ ખેગાનથી કોઈ વાત અમે માનવાના નહીં. ગોટા લાવો કારણ કે અમારું ઘણું ખાઈ ગયા તમે. એટલે તમારું મગજ તો ઠેકાણે હેક નહીં લ્યા ઠેકાણ જ છે વાયકાણ જ છે. નહીં ઠેકાણે લ્યા અહીં તાણી તાણી અટી ગયું છે બે એનું એ ગોટા લાય, ગોટા લાય તું. ગોટા લાય ગરમી ના કરતો તને કહું હું. હા એ આર્યો પ્રેમ છે. આર્યો ઓય. ખેગર પ્રેમ છે. હા. લડવા નહીં આવ્યો હું ગોટા ખાવા આવ્યો છું. ઓય. અરે પણ ગોટાની વાતમાં હું લગીને જોડતો નહીં યાર તમે શું કહેવા માંગો છો મને ખબર નહીં કોઈ જૂઠું બોલે નહીં તું, જૂઠું બોલે નહીં વટાઈ જાય એટલે કે ઘરમાં તો ખંતાડે વટાય. જાઉં જ નહીં ને મતો લે જાઉં જ નહીં જા. લે જાઉં જ નહીં. શું કરે? તમને કને કીધું મારા ઘેર ગોટા બનાવ્યા પેલા વાલિયાના છોકરાને ગોટાનો લોટ લેવા કને મેલ્યો તો? અમે હા. મેલ્યો તો. એ અલ્યા ગળા નિશોગન યાર મેં નહીં મેલ્યો મારા છોકરા નિશોગન હીરો લોટ લઈને આવતો તો મેં એને પૂછ્યું. મેં કીધું કને મંગાવ્યો આ પેકેટ? હા. એટલે કે ખેગરજીએ. અલ્યા ફૂમતા કાકા મારા છોકરા નિશોગન મેં નહીં મેલ્યો યાર ફેરથી ખાજો. અલ્યા મારા છોકરાની શોગન મેં ગોટાનો લોટ મંગાયો નહીં કે મારા ઘેર ગોટા બનાયા નહીં તો પછી એ છોકરે મસ્કરી કરી. મારું નામ તો મારા- મસ્કરી ના કરે. મારા- એના હાથમાં ગોટાનો લોટ હતો. હતો પેકેટ હતા જોયા મેં હાથમાં પકડીને જોયા છે. તો પછી કોણ હશે હારી? ફૂમતાઈ અલ્યા ગમે તે હોય યાર મારું નામ ચમ લીધું અને ખેગરજી હા હવે તમે છૂટા પણ આ વાતમાં ઉતરવું પડશે કે આર્યા જૂઠના પાછળ સાચી હકીકત શું છે. એ અને મેન વાત એની કે આ ગોટા બને છે ચોક્કસ. અને છોકરું કોઈ દાડો જૂઠું બોલે નહીં તો છોકરાને જૂઠું બોલવા મજબૂર કને કર્યું. હા મારું 500 પાટણ હા.
ભાઈ બીજો ભાગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. હું પણ બીજો ભાગ લઈને આવું છું. તમે કોમેન્ટ કરજો તમને કેવો લાગ્યો. ચલો મળશું બીજા ભાગમાં.